વાત વડોદરાની કરીએ, જ્યાં મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે એક્શન પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે। 500થી પણ વધુ મગરોને વિશ્વામિત્રી નદીમાંથી બહાર કઢાશે। પહેલા તબક્કામાં 20 મગરને બહાર કાઢી કમાટીબાગ ખાતેના પાણી સંગ્રહાલયમાં લાવવામાં આવશે। નદીમાંથી મગરને બહાર કાઢવા માટે પાંજરા તૈયાર કરવામાં આવી રહ્યા છે। શનિવારથી મગર પકડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આ લોકોએ જે આજવા વોટર પાર્કમાં જે ઝૂ બનાવ્યું છે, આજવા ઝૂ, એના ઝૂની અંદર બધું સજાવટ માટે આ લોકો રમકડા ગોઠવતા હોય એવી રીતે આ દુનિયામાં માણસ કરતાં પહેલાં અવતરેલા જીવને અહીંયાથી ત્યાં લઈ જાય છે। અહીંયા 20-20 કરીને ઇન્સ્ટોલમેન્ટમાં ત્યાં 100 ભેગા કરશે। વનતારામાં બી આપવાની વાત છે। પાવાગઢમાં બી આ લોકોએ ડુંગરની ઉપર એન્ક્લોઝર બનાવ્યા છે। મગર જમીનમાં રહેનાર, નીચે રહેનારું પ્રાણી છે। એટલે આ લોકોને કંઈ અભ્યાસ છે નહીં, પણ જે પૈસા ફાળવ્યા છે આ પૈસાનો ખેલ છે અને આમાં આવી રીતે મગરોનો સામે જે નાશ થઈ રહ્યો છે એ વસ્તુ યોગ્ય નથી। જે મગર કાઢવાની તો જરૂરત નથી, એ તો અમે લોકો પહેલાંથી જ એના વિરોધમાં છીએ કે તમારે જે જગ્યાએ કામગીરી ચાલે છે ત્યાં તમે ફેન્સિંગ મારીને બી તમે કામગીરી કરી શકો છો। કારણ કે મેઇન વસ્તુ તો તમને પહેલાંથી કહેતો આવ્યો છું, વડોદરાવાસીઓને બી કહેતો આવ્યો છું કે વિશ્વામિત્રીને ઊંડી કરીને કંઈ મતલબ નથી। એનો રુદ્ર સ્વરૂપ તો તમે જોયો જ છે। આ વખતે એ ઓટોમેટિક એનો રસ્તો કરી લે છે। ખાલી એની આજુબાજુ જે કોન્ક્રીટનું જંગલ બનાવ્યું છે એ હટાવવાની જરૂરત છે સર।